આદિ ફોન. ઓહ થેન્ક યુ. રોજ ફોન ભૂલી જાઓ છો. અરે શું કરું, હા જ્યારે પણ હોસ્પિટલથી કોઈનો ફોન આવ્યો હોય છે ને ત્યારે વાત કરીને ફોન ક્યાં મૂકી દઉં છું એ જ યાદ નથી રહેતું. હવે ચાલો હું જલ્દી જાઉં, ત્યાં પેશન્ટ મારી રાહ જુએ છે. બસ તમને તમારા હોસ્પિટલની ને પેશન્ટની જ પડી છે. ક્યારેક મને ન ભૂલી જતા. અરે હા તું કેવી વાત કરે છે, તને કેવી રીતે ભૂલું? જેમ ફોન ભૂલી જાઓ છો એમ. તું ફોન થોડી છે કે તને ભૂલાઈ જાય. સારું, જઈ આવો અને સાંભળો, સાંજે વહેલા આવજો, બહાર જવાનું છે. હા, બહાર જવાનું છે કે ક્યાં જવાનું છે? આદિ તમે બધા ફંક્શન્સ ભૂલી જાઓ છો. આજે ભાઈને ત્યાં બર્થડે પાર્ટીમાં નથી જવાનું. ઓહ હા 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 યાદ આવ્યું. ભૂલી ગયો તો સોરી. હા કંઈ નહીં, વહેલા આવી જઈશ. બીજું કંઈ? નહીં, બીજું કંઈ જ ઓકે તો હવે હું જાઉં યસ ફાઇનલી. ફાઇનલી. બીજું કંઈ કામ તો નથી ને? કંઈ કામ નથી. સિરિયસલી? સાચું, જાઓ હવે. હવે કંઈ ભૂલી તો નથી જતો ને હું? એક કામ કરો, રજા રાખી દો. ચાલો અરે ના, પેશન્ટ રાહ જુએ છે. ચાલ બાય. બાય, ટેક કેર. આદિ, હે ભગવાન, તમે ખરેખર ડૉક્ટર જ છો ને? હા હા ડૉક્ટર જ છું. લાવ હવે ભૂલી ગયો તો. હા ભગવાન. વસ્તુઓ ભૂલવાની આદત ક્યારે જ હશે? અરે ધીરે ધીરે જતી રહેશે. બસ તારે આમ જ યાદ કરાવ્યા કરવાનું. હું 5 વર્ષથી યાદ કરાવું છું. હવે તો મને બધું ભૂલાઈ જાય છે. 5 વર્ષથી યાદ કરાવે છે, હજી બીજા 5 વર્ષ યાદ કરાવીશ ને એટલે મને યાદ રહી જશે હવે. અને પછી મને બધું ભૂલાઈ જશે. અરે ના ના, પછી હું તને યાદ કરાવીશ ને. સારું, જાઓ ત્યારે. સારું ચાલ બાય. બાય. હા હા બોલો ભાઈ, કેટલા જોઈએ છે? મારા ઘરમાં અત્યારે ઓલરેડી મારી પાસે 5 લાખ પડ્યા છે. તમારે જોતા હોય તો 2 દિવસ પછી મળજો, એટલે 25 તમને પૂરા કરી આપીશ. નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. વેલકમ વેલકમ. હા હા બરાબર, ઓકે. બોલો ને બેન. અહીંયા આદિત્ય કરીને એક ડૉક્ટર છે, હા હા, એમનું ઘર ક્યાં છે? સીધા જાઓ ને એટલે બે મકાન મૂકીને ત્રીજું મકાન છે એ આદિત્ય ડૉક્ટરનું. આ પેલું બ્લુ વાળું છે ને? હા હા, આ બ્લુ કલરનું છે ને એ જ. સારું. હાશ, આ ઘર તો મળી ગયું છે. હવે હું જે કામ સારું આવીશું ને એ મળી જાય ને એટલે બહુ થઈ ગયું. લાગે છે આ જ ઘર છે. ખોલજો. અરે તમે કોણ? આ પેલા ડૉક્ટર આદિત્યનું ઘર છે ને? હા હા, આદિત્યનું જ ઘર છે અને હું એની વાઈફ છું. પણ તમને હું ના ઓળખી. મારે એક કામ હતું, જો તમે કહેતા હોય તો આપણે વાત કરીએ. હા બોલો ને. હા, અત્યારે છે ને મારે એક કામ હતું. એક કામ કરો, આપણે અંદર બેસીને વાત કરીએ. હું છે ને પગના દુખાવાના કારણે જાજી વાર ઊભી નહીં રહી શકું. હા, તો હવે તમે જે વાત કરતા હતા ને એ કરો. હા. અરે તમે બેસો ને, ઊભા છો કેમ? ના ના, હું જે કામ માટે આવી છું ને એમાં મારું સ્થાન ત્યાં બેસવા માટે નથી. હું સમજી નહીં, તમે શું કહેવા માંગો છો? થોડા દિવસ પહેલાં મને કોઈ એવું કહ્યું કે ડૉક્ટર આદિત્યને ત્યાં એક નોકરાણીની જરૂર છે ને અત્યારે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા ઘરવાળાની નોકરી પણ છૂટી ગઈ છે ને અમારા પરિવારમાં બીજું કોઈ છે પણ નહીં. એટલે મને થયું કે હું એકવાર અહીં આવીને વાત કરી લઉં. જો તમે મને નોકરી આપશો ને તો તમારી ખૂબ મહેરબાની થશે મારા પર. અરે આ તો તમે બહુ સારી વાત કરી છે. આમ પણ મારા પગમાં બહુ દુખાવો થાય છે. થોડા દિવસ પહેલાં મારું એક્સિડન્ટ થયું હતું એટલે મેં આડોશ પાડોશમાં 4-5 જગ્યાએ પૂછ્યું હતું પણ મને કોઈ મળ્યું નહીં.
અને આજે તમે સામેથી આવ્યા છો. ચોક્કસ. પણ હું તમને શું કહું છું, જો મારા હસબન્ડ ડૉક્ટર છે એટલે એમનું આવા જવાનો ટાઈમ કંઈ નક્કી નથી હોતો. એટલે તમે કામમાં પહોંચી તો વળશો ને? વાંધો ને, એની કોઈ ઉપાધિ ના કરશો, હું બધું જ કામ કરી લઈશ. હા, અને તમે રહો છો ક્યાં? એમાં એવું છે ને, મારું ઘર તો અહીંયાથી બહુ દૂર છે. તો તમે અપડાઉન કેવી રીતે કરશો? મારો મતલબ કે રાત્રે કદાચ ક્યારેય મોડું થઈ ગયું હોય, આદિને કંઈ કામ હોય ને, મારો મતલબ છે કે પેશન્ટ હોય, ઓપરેશન હોય, તો એ રાત્રે લેટ પણ આવે છે, તો તમે બધે પહોંચી વળશો? હા, હું પહોંચી તો વળીશ, પણ આ આવવા જવાનું છે ને, મને બસ એની જ ચિંતા છે. જો તમને કાંઈ પ્રોબ્લેમ ના હોય ને તો તમે અહીંયા રહી શકો છો. આમ પણ મને સથવારાની જરૂર જ છે. આખો દિવસ એકલી એકલી કંટાળી જાઉં છું. તો તમે તમારા ઘરેથી પરમિશન લઈ લો, પછી મને કોઈ ઇસ્યુ નથી. એ તમે એની ઉપાધિ ન કરો, મારા ઘરેથી કાંઈ વાંધો નથી. જો તમે કહેતા હોય ને તો હું તો આજથી જ કામ શરૂ કરી દઉં. વાહ, આ તો સોને પે સુહાગા જેવી વાત છે. હા, તો આજથી જ જોઈન કરી લો, બરાબર છે? હું તમને ઘરના બધા કામ સમજાવી દઉં છું, પછી રેગ્યુલર તમારી રીતે કરી લેજો. અને તમારા પતિને કંઈ? ના ના, એને તો મને સામેથી કીધું છે. હમણાં એની નોકરી છૂટી ગઈ છે ને, તો મને કીધું થોડું કામ કરી લે ને તો ઘરમાં થોડો ટેકો રહે એમ. હા, હું તમારી વાતને બરાબર રીતે સમજી ગઈ છું. પરિસ્થિતિ વિપરીત ચાલતી હોય ને તો આપણે તો પાણીના પ્રવાહની સાથે જ ચાલવું પડે, નહીં તો પછી સામે ટકરાવાના વારા આવે. જવા દો એ બધું. ચલો, હું તમને કામ સમજાવી દઉં. મીરા, પાણી આપજે તો. તમે કોણ? હું ગૌરી. ગૌરી? આજથી તમારા ઘરમાં કામ કરવા આવી છું. અરે પણ મીરા, એ ગૌરી છે અને મેં એમને કામ પર રાખ્યા છે. આદિ, મારા પગનો દુખાવો દિવસે ને દિવસે વધતો જ જાય છે. મારાથી ઘરનું કામ નથી થતું, એટલે મેં એને કામ પર રાખી છે. વાંધો નથી ને? અરે મને કોઈ વાંધો નથી, પણ અચાનક કામ, તે મને વાત પણ નહોતી કરી કે કોઈ કામવાળી રાખવાની છે તું. અરે બાબા, મને પણ નહોતી ખબર. એ તો બપોરે અચાનક જ આવીને ત્યારે મને ખબર પડી. અને કેટલા દિવસથી કામ શોધતી હતી. એના પતિને કંઈ જોબ નથી. એક મિનિટ, અચાનક જ આવી અને 4-5 દિવસથી કામ શોધતી હતી, એટલે તું એને ઓળખતી નથી? ના બાબા, હું નથી ઓળખતી. પણ તમે ચિંતા નહીં કરો, મેં એની પાસે બધા પ્રૂફ મંગાવી લીધા છે. એનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને એના ઘરનું એડ્રેસ પણ. અરે પણ આમ અજાણ્યા માણસને ઘરમાં નોકરી ન અપાય, આટલી તો નથી ખબર પડતી? આદિ, ખબર પડે છે. એક તો મારી તકલીફ અને બીજી મારા કરતાં પણ મોટી એની તકલીફ. એને જોઈને જ મને દયા આવી ગઈ. એટલે મને થયું કે 2 દિવસમાં પ્રૂફ મંગાવી લેશું, ભલે ને બિચારી રહેતી હોય. હવે તારે શું તકલીફ છે? આ મારા પગની તકલીફ. અરે મેં તને કહ્યું છે ને, દવા સમયસર લે એટલે કંઈ નહીં દુખે. અને આપણે કસરત તો કરવી નથી. હું રોજ સવારે ચાલવા જાઉં છું ત્યારે તને કહું છું કે ચાલ મારી સાથે, પણ નહીં, આપણે ચાલવા તો આવવું નથી, તો પછી પગ તો દુખવાના જ ને. ડૉક્ટર સાહેબ, તમારા બધા પેશન્ટ સારા હોય ને એવું ન હોય. એકાદું પેશન્ટ હોય જે ટાઈમસર કાંઈ કામ ના કરી શકતું હોય, જેમ કે હું. અરે લોકો મારા પર હસશે જેને ખબર પડશે કે ડૉક્ટર સાહેબની પત્નીને તો પગના દુખાવા છે, એની પત્નીના દુખાવા સરખા નથી કરી શકતા, અમારા દુખાવા શું સરખા કરવાના? બસ હવે આપણે છે ને લોકોને કંઈ કહેવું જ નથી, હે ને? અને જો લોકોને એ ખબર પડશે ને કે ડૉક્ટર સાહેબ પોતે ભૂલક્કડ છે તો કેટલી વાતો કરશે. હવે એ તું થોડી બહાર કહેવા જવાની છો. કહેવા તો નહીં જાઉં, પણ 1 કલાકની અંદર જો આપણે પાર્ટીમાં નહીં પહોંચ્યા ને તો બધાને ખબર પડી જ જશે. ભૂલી ગયા ને? અરે યાર હા, હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાઉં, પછી આપણે જઈએ. પણ યાર આ વાત તો અધૂરી રહી ગઈ. તારે
અને કામ પર રાખવી જરૂરી હતી. તે મને કહ્યું હોત તો હું મારા સ્ટાફમાં કોઈ પણને વાત કરત તો એ આપણા ઘરે આવી જાત કામ કરવા માટે. હા, તમને યાદ રહે તો કહેત ને, મેં તમને 1 મહિના પહેલાં જ કીધું હતું, પણ તમે તમારા કામમાં ભૂલી ગયા હતા. પાછું યાદ કરાવાય ને. હું તમને કેટલું યાદ કરાવું? ઊભા થઈને રેડી થાવ, મોડું થાય છે. હા, પણ આ ઘરે એકલી રહેશે તો કઈ. આદિ, બસ હવે જાઓ. સારું. ભગવાન, ડૉક્ટર છે કે પોલીસ છે, કેટલી પૂછપરછ કરશે. જલ્દી કરજો. ગૌરી, અહીંયા આવજે તો. ગૌરી, અહીંયા આવજે તો. હા બેન, બોલો ને. બેસ. અરે બેસ. સાંભળ, હું ને આદિ મારા ભાઈના ઘરે જઈએ છીએ, એટલે આવતા બહુ લેટ થઈ જશે. જમવાનું પડ્યું છે રસોડામાં, જમીને સૂઈ જાજે, ઠીક છે? ના ના હો બેન, તમે આવો ને ત્યાં સુધી હું જાગીશ, પછી સૂઈશ. તમારે કંઈ કામ હોય તો. અરે પાગલ, મારે કંઈ કામ નથી. અને સાંભળ, અમે લોકો તો ત્યાં જમીને જ આવશું. અને હા, તને જો બીજું કાંઈ બનાવીને ખાવાની ઈચ્છા થાય ને તો રસોડામાં બનાવી લેજે, ઠીક છે? ગૌરી, એક વાત કહું, મેં છે ને તારા પર બહુ વિશ્વાસ મૂક્યો છે. કોઈ દિવસ મારો વિશ્વાસને નહીં તોડતી. ના હો બેન, આ વિશ્વાસ તો હું ક્યારેય નહીં તૂટવા દઉં. ઠીક છે, તો ચાલ. એ ચોર 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 ચોર! ચોર વાળી, તું કોણ છો? તમે ચોર છો ને? ચોર! અરે આ મારું ઘર છે. આ આદિત્ય સરનું ઘર છે. અરે આદિત્ય મારો નાનો ભાઈ છે. ચોર ચોર વાળી. અને તમે કોણ છો? પણ બેને જ મને એવું કાંઈ નહોતું કીધું કે સરનો નાનો ભાઈ છે એમ. અરે હું એનો મોટો ભાઈ છું અને મારે હજી છે ને લગ્નની બાકી છે. હું કેમ માની લઉં? હું કેમ માની રહું? મારે એ કેવી રીતે સાબિત કરવું કે હું હજી કુંવારો છું? હું પોલીસને ફોન કરું ઘરમાં. અરે ભાઈ, પોલીસ વાળી ક્યાં કરશો? હાલે, આ મારું ઘર જ છે. જો મારા ભાઈના આદિના ને મારા ફોટા. હાય હાય, આમાં નામાં બહુ અલગ લાગો છો તમે. મોઢું તમારું લાગતું નથી. એમાં એવું છે ને કે આ બળતરામાં ને બળતરામાં મોઢું એવું થઈ ગયું, સમજ્યા? અને તમે આ કોણ છો? એ તો તમારો તો કાંક પરિચય આપો, નકરું મને જ બધું પૂછ્યા કરશો. બેને છે ને આજ મને કામ પર રાખી છે, હવે હું અહીંયા જ રહીશ. તમે કામવાળા છો? લાય લે, સારું કહેવાય. હું એક મારી ચોપડી ગોતતો હતો, સમજ્યા? ચોપડી હા, મેં રૂમમાં મૂકી હશે, હું લઈ આવું. એવું છે? હા. તમારું નામ શું છે એ તો કહેતા જાઓ. ગૌરી. ગૌરી. અને એ પાછી ગોરી ગોરી. જાઓ. હું લઈ આવું. હા, ગૌરી પણ એક નંબર છે હો. ભગવાનને લાગે છે કે મારો વિચાર એવો લાગે છે. સોપડી તો એ લાવે જ છે. મીરા, મીરા! હે ભગવાન, મને આજે પણ લેટ થાય છે. આલો સર. અરે મીરા ક્યાં છે? એમને પગ દુખે છે ને તો એ સૂતા છે. અને તું આવી છે ને એટલા માટે પગ દુખે છે, બાકી કંઈ છે નહીં એને. એવું થોડી હોય સાહેબ, આ તો હવે એમને થોડી હેલ્પ થાય ને. હા, સારું. તમે ઘરમાં કોણ કોણ છો? હું અને મારો ઘરવાળો. બસ 2 જ જણા છો? હા, સાસુ સસરા તો છે નહીં ને હમણાં તો મારા ઘરવાળાની નોકરી પણ છૂટી ગઈ છે, એટલે હું અહીંયા કામ કરવા આવી છું. પણ તમને ના ગમતું હોય ને તો. અરે ના, એવું કંઈ નથી. મને ના ગમતું એવું મેં ક્યાં કહ્યું? પણ અમે લોકો, મતલબ કે હું તને જે ઓળખતો નહોતો એટલા માટે હું પૂછી શકું ને કે તમારું રહેવાનું ક્યાં છે, તારો હસબન્ડ શું કરે છે? હા સાહેબ, પૂછી શકો ને, એટલે તો મેં કીધું
જો મારી મજબૂરી ના હોત ને તો હું આ વાત જ નહીં. હા, દરેકની કંઈ ને કંઈ મજબૂરી હોય છે અને કામ કરવું તો જરૂરી જ છે ને. તારો હસબન્ડ શું કામ કરી શકે છે? ઓલું માર્બલનું કારખાનું નું આવે ત્યાં જતા હતા, પણ પછી ફેક્ટરી બંધ થઈ ગઈ ને એટલે હવે કશેય નથી જતા. ઠીક છે. મારા અમુક ગ્રુપ્સની અંદર બીજી ઘણી બધી ફેક્ટરીઝ છે. જો તારા હસબન્ડને બીજે કંઈ નોકરી કરવી હોય તો હું ત્યાં વાત કરું. હા હા, કેમ નહીં સાહેબ, એવું હોય ને તો મને કહેજો, હું એમની યાર વાત કરીશ. સારું, હું સાંજે ઘરે આવું ને ત્યારે હું તને કહીશ કે ત્યાં નોકરી છે કે નહીં. હા ને સાહેબ, બેને એવું કીધું છે કે આ તમે વહેલા આવજો. અરે આજે વળી વહેલું આવવાનું છે, શા માટે? હવે એવું કાંઈ તો ન કીધું, ખાલી એવું કીધું કે તું કહી દેજે. હા, મીરા પણ છે ને. કંઈ નહીં, સારું, તું તારું કામ કર, હા હું વહેલા આવી જઈશ. હા, હાલો. બાપુજી, તમારી ચા. હા બેટા બેસો. અચ્છા. પણ હો બેટા, આ તમારા પગ દુખે છે એટલે આપણે કામવાળી રાખી છે, તો એને ચિંતા હો તમે કામ. બાપુજી, બધા કામ કંઈ કામવાળી પાસે ના કરાવવાના હોય. તમારી સેવા કરવાનો મોકો મને મળે તો એ પણ હું એની પાસે કરાવું નહીં ને, એટલે હું ચા લઈને આવી. એ વાત તમારી સાચી છે, પણ જો અમુક કામ તમે કરશો ને તો પછી એ આળસુ થઈ જશે. ના ના, ધીમે ધીમે એ બધા કામ શીખી રહી છે બાપુજી. હજી એને જાજો ટાઈમ નથી થયો એટલે એ પણ બધું હેન્ડલ ન કરી શકે ને. તો મને થયું કે ચા હું તમને આપી આવું. સારું લાવ્યો એ. બાપુજી, તમે ગામડે જવાના હતા ને? જાવું છે પણ કંઈક અંજળ આવે તો એ જાવ ને. કાંઈ નહીં, થોડાક દી પછી જઈ આવજો. અને જો મને સારું થઈ જાય ને તો હું પણ સાથે આવીશ. બાપ દીકરી એને મસ્ત 8-10 દિવસ આંટો મારી આવશું બધાયના ઘરે. હા તો એમ કરીએ. હા અને હવે તો આમ પણ ગૌરી આવી ગઈ છે તો મારે ઘરે કાંઈ કામ હોતું નથી, બરાબર ને? હા આ બે છોકરાઓ અહીંયા એકલા રહે તો આપણે કામવાળી છે તે હવાર ભાખરી રોટલા જે ખાવું એ કરી દે. હા, સારું ત્યારે હા. આ ચા અહીંયા રાખું છું, હા, તમે હું પી પી- લેજો. હા હા જાઓ. હો ને? હા આ ક્યાં રહી ગયો, ક્યારે આવશે? ગૌરી, કેમ આમ હાવ ઉદાસ બેઠી છો? ના ના, હું કઈ ઉદાસ નથી. ના ના, તારો ચહેરો જ કહી દેશે કે તું ઉદાસ છે. શું વાત છે, બોલ. તમને નહીં ખબર હોય ને, મારા ઘરવાળાની નોકરી છૂટી ગઈ છે. તો મારા એકના પગારે થોડી આ ઘર હાલે. એવું છે? ઘર તો હકવવું ને. અરે તું શું કામ ફિકર કરશો? તારે કેટલા પૈસા જોતાસ બોલ. એ ના ના હો, મારે પૈસા નથી જોતા કાંઈ. અરે તારે પૈસા ન જોતા હોય તો કાંઈ નહીં, પણ મારે છે ને તને પૈસા દેવા છે, સમજી? ના ના હો, નહીં. એમ હું ન લઈ શકું. હાલા 10,000 છે. અને હું શું કહું, તું શું હાવ આવા જૂના લુગડા પહેરશો? આ તો બેને આપ્યું છે મને. હા, હું વિચારતો તો મેં તો આ કપડાં જોડ બરોબર વહુ બટાની છે. તો મારા પાસે થોડી કાંઈ નવા હોય. તો હું શું કહું, આપણે શોપિંગ કરવા જવું છે? ના ના હો, એ પછી. જાવી તો સમજો, જેટલા તારે કપડાં લેવા હોય ને હું લઈ દઉં, સમજી? એ કપડાં બપડા તો બધું સાઈડમાં, પણ તમે છે ને મને આમ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અરે હું તો એવી રીતે સપોર્ટ કરીશ ને કે તારું જીવન છે ને અત્યારે હાવ કોરું છે ને, આમ હે હાવ આખું રંગીન થઈ જાય તારું જીવન, સમજી? એટલે કહું છું કે બોલ તું ક્યારે આવશે? પણ મારા તો લગ્ન થઈ ગયા છે ને. લગ્ન થઈ ગયા હોય
તો અત્યારે છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું જો સમજી ગઈ. પછી છૂટાછેડા લઈને શું કરું? તમે કંઈ થોડી મારા લગ્ન કરવાના છો. અરે કેમ ના કરું? કદાચ ભગવાને એટલે જ મને અત્યાર સુધી વાંઢો રાખ્યો હોય છે સમજી. અને આ ગોરી ગોરી ગૌરી એટલે જ મારા ઘરમાં કામ કરવા આવી છે એટલે કહું છું. પણ વધારે પૈસા જોતા છે? ના ના હો, ના 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 ના. નહીં, હજી એક નો ટ્રાય. પણ પછી તમારા ઘરે કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? અરે પ્રોબ્લેમ શું થાય? આ બધી પ્રોપર્ટી રહી ને એ અમારા બે ભાઈઓના નામે જ છે સમજી. એટલે હજી નામે નથી કરી પણ એમાં મારોય ભાગ છે. પ્રોપર્ટી તો સમજા, હા પણ તમે પછી મારા હારે લગ્ન કરશો હા. તો ઘરે કોઈ કંઈ કહેશે નહીં? અરે કોણ કે? કોઈ કાંઈ ન કે. હું મારા મનની ઈચ્છાનો રાજા છું સમજી. તો બોલ, તારું જીવનની કાંઈક વાત કર. મારું જીવન તો હું જન્મીને ત્યારનું આમને આમ બ્લેક એન્ડ વ્હાઈટ ચાલે છે, પણ હવે એવું લાગે છે કે હવે રંગીન થઈ જશે. અને હું એવું રંગીન કરીશ ને કે છે ને તું બસ સમજો ખુશ ખુશ ને ખુશ જ થઈ જાય અરે સમજી. એટલે હું શું કહું છું કે તને જો કંઈ વાંધો ન હોય ને તો આજ આપણે ક્યાંક ફરવા પણ જઈએ. હવે એ તો મારી બેનને પૂછવું પડશે, કેમ કે ઘરે કામ હોય ને તો બેન ના જવા દે. બહુ કરી પણ કાંઈ નહીં, આપણે એક કામ કરી તો એ બધું મૂકો. હું તમને આ સાહેબ નહીં ને અશોક કહું? તો વધારે મને ગમશે. હા, અને આ તારો જે સ્પર્શ છે ને એ પણ ખબર નહીં મને બહુ જ પ્યારો લાગે છે. હું એમ કહું છું, આ હરવા ફરવાનું તો થયા કરશે, આપણે હટ લગ્ન કરી લઈ. હા કરી લઈએ. તો હું શું કહું કે તું પહેલાં છે ને છૂટાછેડા લઈ લેજે હો. અને બીજા એ ઘરે કોઈને અત્યારે કંઈ વાત નહીં કરતી. હા, તમે ન કહેતા હો. ભલે. અને હવે પૈસા જોતા જઈ. ના 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 ના, હવે નહીં. ભલે. બસ તું આમ હસતી રહીશ ને તો મને બહુ ગમશે સમજી. તો હું અત્યારે ઘરે જાઉં છું. હા હો. અને તારું ધ્યાન રાખજે. હા, હું આવું જ છું. બાપુજી, હા બોલ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ હું એક એવા ખુશ ખબર લઈને આવ્યો છું ને કે તમને એનાથી બહુ ખુશી મળશે. બોલ ને, શું વાત છે? બાપુજી, મારા લગ્ન. હા. તમે કહેતા હતા ને કે મને નથી લાગતું કે હવે તારા લગ્ન થાય એમ. પણ એ છે ને થઈ જાહે. થઈ જા, પણ લગ્ન કરવામાં છોકરી જોવે એ તો પછી તને ખબર છે ને. અરે બાપુજી, લગ્નમાં છોકરી જોઈ ખબર જ હોય ને. તો છોકરી ક્યાં ગોતવા આવી? એ મેં ગોતી લીધી છે શું વાત કરે છો? અને એ હવે દિલમાંય ઉતરી ગઈ છે બાપુજી. અરે ગોતી ભલે લીધી પણ મૂર્ખના સરદાર બાપને એમ ન કહેવાય દિલમાં ઉતરી ગઈ ને ફલાણે ઉતરી. વ્યવહારિક જે વાત હોય ને એ કે. પણ બાપુજી, મારે તો વ્યવહારિક જ વાત કરવી હતી, પણ એટલા વર્ષે મારો વારો આવ્યો છે ને એટલે ખુશી હમાતી નથી. હા, એ બધી એ વાત તારી હાચી છે. અને છોકરી બહુ રૂપાળી છે. એ બધું હાચું, પણ છે કોણ? છોકરી છે. અરે મૂર્ખના સરદાર, એ તો મને ખબર પણ કંઈક નામ ઠામ, કોની છોકરી, કઈ જ્ઞાતિની. જુઓ, જ્ઞાતિ જાતિ એ તો ખાલી છે ને અહીંયા માણસોએ ઓલું કર્યું છે સમજ્યા. બાકી પ્રેમ થાય અને એ લગ્ન થાય ને એ જ હાસા સમજ્યા. તો કેમ અમે લગ્ન કર્યા એ બધું ખોટું? તમે એ હાસું ખોટું એ તો ભગવાન જાણે, પણ મારો મેળ અત્યારે આવ્યો છે ને મને જે હાસો પ્રેમ થયો છે ને બાપુજી, એટલે હું મારા મોઢેથી આવા શબ્દ બોલું છું. તું નામ નહીં પાડે એમ ને? નામ તો હું છે ને અહીંયા
તમારી સામે એને લાવું ને ત્યારે પાડીશ. સારું સારું ભલે ને ત્યારે નામ દે, પણ તારો મેળ તો આવી ગયો. બીજો હા હું બાપુજી. એક તો આ ડૉક્ટરનું ઘર, એને એમાંય પાછો એનો મોટો ભાઈ, અને એમાંય જો કુંવારો ફરતો હોય તો બધા કેવી આંગળી સીંધે. આ મેળ તો આવી ગયો. થઈ. અને બાપુજી હું કહું, ભાઈ આપણે મકાન એક બીજું લઈ લેજો હો. કેમ? આમ બધા કહે છે ને કે બે બાજુ ભેગી થાય એટલે બાંધવાનું થાય ને આ થાય, એટલે કહું છું. પણ એ તો હવે આપણે ઉપર આધાર હોય. બાયું શું કરે આમાં? આપણામાં મીઠું ન હોય તો એ ઓગાળી નાખે. એ વાત થાય છે. અને હું છે ને તમારી સામે જલ્દીથી મારી ઘરવાળી લાવીને બતાવીશ. લાવ લાવ. પણ જો આપણે ભાગીને કે પ્રેમ તમે કાંઈક કોરટ કરો ને એવું કાંઈ નથી કરવાનું. ધામે ધૂમે લગ્ન કરવાના. તો વધારે સારું. હા ભલે બાપુજી. હાલો તો હું હજી 3-4 જણાને કહી આવું જે મને આ 6 મહિનાથી મેણા મારે છે હા, કે જા, જા. હજી તું વાંઢો. હો બાપુજી. સારું, જય શ્રી સારું. કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હો. હા પુરાનો મેળ આવી ગયો ખરો હો છેલ્લે છેલ્લે. સારું કર્યું. ભગવાન પણ હવનો છે હો. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર થોડું છે. મીરા, મીરા, મીરા જલ્દી આવ ને યાર. હા મને બહુ માથું દુખે છે. બામ લગાવી આપને. સાહેબ, હા હું બામ લઈને આવી છું. મીરા ક્યાં છે? એમને પગ દુખે છે ને એટલે એ સૂતા હશે. અરે આખો દિવસ સુવાનું જ કામ કરે છે. હવે તો ઘરનું કામ હું કરું ને એટલે એમને શાંતિ હોય. કઈ નહીં, લાવ. ના ના, મીરાબેને મને તમારું બધું કામ કરવાનું કીધું છે એટલે હું લગાવી દઉં. સારું. કેવું લાગે છે સાહેબ? હા થોડું સારું લાગે છે. હજુ વધુ સારું લાગશે. થેન્ક યુ. એમાં શું થેન્ક યુ? આ જ મારું કામ છે એટલે તમારા લોકોની સેવા કરું એ તો મારું કામ છે. હા પણ તું તો ઘરનું કામ કરે છે ને. આ તો હું તને મારું માથું દબાવવાનું કહું એ સારું ન લાગે ને. હા એમાં એવું છે ને, મીરાબેન મારા પર બહુ વિશ્વાસ કરે. એમણે મને કીધું જ છે કાંઈ મૂંઝાવાનું નહીં, જે કામ હોય ને બધું કરી લેવાનું તારે. સારું કહેવાય. ને ખાસ તો તમારા વિશે જ કીધું છે કે સાહેબને જે કામ હોય ને એ બધું જ કરવાનું તારે. હા હા. તારા પતિને તે પૂછ્યું કે નહીં? અ, અ, હા મેં પૂછ્યું એમને, પણ એમને કહ્યું કે ત્યાં એમને નહીં ફાવે. એમને અજાણ્યો લાગે ને એટલે. અરે એમાં શું, થોડા દિવસ એવું લાગે પછી ફાવી જશે. પગાર હું વધારે કરાવી આપીશ ત્યાં. કાંઈ નહીં, હું પાછી વાત કરી જોઈશ. હા તમે સૂઈ જાઓ સાહેબ. હા. ગૌરી, તું જા. આદિ, વોટ ઇઝ ધીસ? આ શું છે? અરે કંઈ નહીં, મેં તને કેટલી બૂમ પાડી. મારું માથું દુખતું હતું તો એને બામ લગાવી આપ્યું. તમને ખબર છે ને કોણ છે કે નહીં? હા આપણા ઘરની કામવાળી, બીજું કોણ? તો કામવાળી પાસે બેડ ઉપર સૂઈને કોણ સેવા કરાવડાવે? અરે હું તો સૂતો જ હતો અને મેં તો તને જ બૂમ પાડી હતી કે મીરા બામ લઈને આવ અને મને બામ લગાવી આપ માથા પર. 5 મિનિટ રાહ ના જોઈ શક્યા? અરે કેટલી બૂમ પાડી અને એને જ કહ્યું કે લો આ બામ હું લગાવી આપું.
ધીમે ધીમે બોલું છું તો હજમ નથી થતું? તમને સમજાય છે? એ ઘરની કામવાળી છે અને એ તમારું માથું દબાવતી હતી. તો શું થઈ ગયું એમાં? આદિ, આ શું છે બધું? હવે તમે હકીકત બોલશો? અરે હકીકત તો તારી સામે હતી ભાઈ. મેં શું કર્યું? પહેલા તું મને એ કે તું આખો દિવસ શું કરે છે? જ્યારથી આ કામવાળી આવી છે ત્યારથી એક કામ તું મારું નથી કરતી. બધું કામ તો એ કરે છે. બધું કામ કરવાની છૂટ આપી છે, તમને ટચ કરવાની છૂટ નથી આપી, અને સ્પેશિયલી આપણા બેડરૂમમાં આવવાની પણ છૂટ નથી આપી મેં એને. એણે જ કહ્યું કે મીરાનો તો પગ દુખે છે. હવે તારા પગમાં શું થયું છે મને સમજ નથી પડતી. ઘોડી જેવી તો છે તું, તારા પગમાં કંઈ વાંધો નથી. તો તમને શું લાગે છે હું ખોટું બોલું છું? હે, છે મારા નસીબમાં લખેલી કરમ પીડા તો ભોગવવી પડે છે, અને હું તમને ક્યાં ના પાડું છું કે હું તમારા કામ નહીં કરું? આ તો ગૌરી હોય તો મને હેલ્પ રહે, એ બધું જવા દો. પણ અત્યારે તમે જે કર્યું છે ને એ મને સહેજે ગમ્યું નથી. હા, મેં કશું જ નથી કર્યું, અને એને કામ પર તો તે જ રાખી છે ને, મેં તો નથી રાખી. હા, એ વાત પણ સાચી છે. માથું દુખે છે ને, લાવ સૂઈ જાઓ તમે, હું દબાવી આપું છું. આ ગોરી ગોરી ગૌરી જો મારા જીવનમાં આવી જાય ને તો જીવન રંગીનમય બની જાય. અશોકભાઈ, ક્યાં ખોવાયેલા છો? કંઈ નહીં, થોડુંક યાદ આવી ગયું હતું. લે, તમને વળી શું યાદ આવી ગયું? તમને હું વાત કરું. લે, કરો ને વાત, એમાં શું? હાચું કહું ને તો મારું જીવન કોરું હતું ને એ થોડાક દિવસમાં કોરું નહીં રહે. એટલે હું તમારી વાત સમજી નહીં. અશોકભાઈ, ગોળ ગોળ વાતો ન કરો. મને છે ને આવી વાતો નહીં સમજાય, સીધા મુદ્દા ઉપર આવી જાઓ. અરે મારા જીવનમાં એક છોકરી આવી છે. શું? હા. અરે વાહ, તમે તો બહુ ઝાઝા વર્ષે ખુશી આપી. પણ ચલો, ફાઇનલી છોકરી તો મળી ગઈ ને. કોણ છે, શું છે, કહેશો? નહીં, એ તો મેં શું કહેવાય તમારી ભાષામાં સરપ્રાઈઝ રાખીશ. કેમ અશોકભાઈ, તમે તો આમ મને નાની બેન જેવી માનો છો, તમે બધી વસ્તુ મને કહી દો છો, તો આ કેમ છુપાવો છો? આ મારે બધાને સરપ્રાઈઝ આપવાની છે ને એટલે. એવું છે, તો હવે સરપ્રાઈઝની રાહ જોવી પડશે ને? હા, પણ બહુ ઝાઝો ટાઈમ નહીં, બસ 15 થી 20 દિવસ. ઠીક છે. હું શું કહેતી હતી, જો ગામડાની જમીનનો હિસાબ આવ્યો હતો ને, એમાં તમારી પાસે 80,000 પડ્યા હતા. એક વખત તમે મને 40 આપ્યા છે અને એક વખત 20 આપ્યા છે, તો હજી 20,000 પડ્યા હશે ને? એમાંથી મને 10,000 આપો ને. હા, પણ 20,000 પડ્યા હશે નહીં, પડ્યા હતા. કેમ? એ પૈસા તો વપરાઈ ગયા. અશોકભાઈ, તમને ખબર છે ને કે દર મહિને મારે 10,000 રૂપિયા ઈએમઆઈ આપવાનું હોય છે, તો પણ તમે અને ક્યાં વાપર્યા? વાપરવાની જગ્યા હોય ને વાપરાશ. મારા થોડાક આડાવડા મિત્રો પાસે લીધા હતા, એને દેવાના હતા. અને અશોકભાઈ, દર મહિને તમને 10,000 રૂપિયા આપે છે બાપુજી, બરાબર, અને તમે ઉપરથી કમાઓ છો, તો પણ તમને પૈસા ખૂટે છે? આ વખતે વધારે વપરાઈ ગયા. અશોકભાઈ, આ વસ્તુ તમે બહુ ખોટી કરી છે. ઠીક છે, આ વખત વાપર્યા ને તો ભલે વાપર્યા, કાલ બધો હિસાબ મને આપી દેજો એટલે હું બાપુજીને આપી દઉં. ભલે. બીજી વખત ધ્યાન રાખજો, દર મહિને ઈએમઆઈ કપાય છે આપણા ઘરના, તમને ખબર છે ને? અને અશોકભાઈ, આદિ એકલા બધે ના પહોંચી વળ્યો. પણ હું મહેનત તો કરું છું ને. હું ડૉક્ટર નથી બની શક્યો, પણ મારથી જેટલું કામ થાય એટલું તો કરું છું ને. કંઈ વાંધો ને, તમે ડૉક્ટર ના બન્યા હોય તો. પણ આદિને બી અત્યારે હોસ્પિટલની ઈએમઆઈ ચાલે છે, બધે હું ના પહોંચી વળું, એટલે હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. અને હા, કાલની તારીખમાં મને હિસાબ આપી દેજો. ચાલો ત્યારે. આ હિસાબવાળા પહેલી વાર આવ્યા હિસાબ લેવા. મારે થોડું એમ કહેવાય કે મેં ગોરી ગોરી ગૌરીને આપી દીધા છે.
ગૌરીને કદાચ આ 50,000 પડ્યા હતા એ 50 આપવા પડત ને તોય ઓછા પડત. 50 ને 30 80. હવે હું મારી પાસે હિસાબ નથી. હવે તો ગૌરી આવી જાય ને બસ એટલે એ હિસાબ છે મારા જીવનનો. ગૌરી લે જો આ પાછું તે ઉદાસ ચહેરો કર્યો. હે આજે શું થયું? શું કેવું? તમને કહીશ ને તો તમને સાચું નહીં લાગે. અરે તું કદાચ અત્યારે દિવસ છે તો તું એમ કે ને કે રાત છે તો હું એમ કહું કે નહીં રાત જ છે. સમજી બોલ શું વાત છે? પણ તમારા જ પરિવાર વિશે હું તમને કંઈ કહીશ તો તમને ખોટું નહીં લાગે? મારા પરિવાર વિશે એટલે હું કાંઈ સમજ્યો નહીં. જો તમે છે ને મારી વાતનું ખોટું નહીં લગાવતા, પણ જે સત્ય છે ને એ જ કહું છું. મને છે ને તમારા ભાઈની નજર સારી નથી લાગતી. આદિની હા, કેમ? શું કર્યું એણે? આજે હું કામ કરતી હતી ને તો મને બહુ માથું દુખે છે, મને માથું દબાવી આપ. અરે હું તો અહીંયા ઘરના કામ કરવા આવી છું, હું થોડી એમની સેવા કરવા આવી છું. આ તો સારું થયું મીરાબેન ટાઈમે આવી ગયા, નહીં તો શુંનું શું થઈ જાત. નહીં તું આવી રીતે રડ નહીં. હા આદિ ડૉક્ટર હોવા છતાં એ તો કોકનું માથું દુખતું હોય તો સારું કરે અને એનું જ માથું સડી ગયું. તારી વાતમાં કંઈક દમ તો છે જ. હવે તો છે ને મને આ ઘરમાં રહેવું સેફ નથી લાગતું. નહીં નહીં હું શું ને એટલે તું સેફ જ છે સમજી. પણ તમે છે ને આ વાત તમારા ભાઈને ના કરશો હં? ખોટા મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય ને. અરે હું કામ ન કહું, બધું કહી દઉં. ના ના તમે ના કહેશો. અરે એ આવી રીતે તને હેરાન કરે, આવી રીતે માથું દબાવે એમ થોડું હાલે? હા અશોક તમને મારા સમ છે. સમ આપીને બસ મને મજબૂર કરી દીધો. ગમે એમ તોય તમારા ભાઈ છે ને, મારું શું છે? મારું ક્યાં કોઈ છે? અરે તારું ક્યાં કોઈ છે એટલે હું તારો નથી. હે એકવાર આંખમાં આંખ નાખીને તો જો. શું આંખ નાખીને જોઉં? આ આંખોમાં મારા માટે પ્રેમ જ નથી. નહીં પ્રેમ જ છે. અને તું કહેતી હોય તો અત્યારે જ હું આદિને આ ઘરમાંથી બહાર કાઢી મૂકું. ના ના એવું કંઈ ના કરશો. તો બોલ તું કે ને એ હવે હું કરું બોલ. એમાં હું શું કહું? હમ? તમારું ઘર છે, તમારો ભાઈ છે. આ તો જે વાત હતી ને એ મેં તમને કીધી. તે મને વાત તો કીધી પણ હારોહાર તે તારા સમ પણ આપ્યા ને. હા તો એમાં શું થઈ ગયું કે મેં તમને સમ આપ્યા, પણ તમે જઈને આદિ સાહેબ સાથે વાત ના કરી શકો, પણ હું કહું એ તો કરી શકો ને. અરે તું કે ને એવું કરી જ શકું ને. તમે છે ને એક કામ કરો, હા તમે છે ને અત્યારે ગામડે જતા રહો. ગામડે? પણ કેમ? જો મને ખબર જ છે તમે અહીંયા રહેશો ને તો આદિ સાહેબ આપણને એક નહીં થવા દે. એની નજર જ ખરાબ છે આપણા પર, તો એ તો કંઈક ને કંઈક વાંધો ઉપાડશે. તો ભલે પણ તું જલ્દી મને મળીશ ને? હા હે હું છે ને અહીંયા 1-2 દિવસમાં નોકરી મૂકી અને ગામડે આવી જઈશ. તમે છે ને ગામડે જતા રહો. ભલે. અને પછી ગામડે આપણે લગ્ન કરીને પાછા આ ઘરમાં આવશું હો. અને હું કહું તું તારું ધ્યાન રાખજે હો. ભલે હું છે ને આજ જ નીકળું છું તો દેશમાં હો. ભલે હાલ. સવા 6 થયા.
પેલા ભાઈ કેમ જે આવ્યા નહીં? ફોન કરો ને નરેશભાઈને. મેં થોડી વાર પહેલાં જ ફોન કર્યો. તમે બીજી વાર ટ્રાય કરો, એકવાર રિંગ મારી જાઓ, નકર પછી આપણે લેટ થાય. ઓકે. અશોક, અરે ચેતનભાઈ, કેમ છો ભાઈ? બસ મજામાં હો. તો કેમ આ ઠેલો બેલા લઈને કઈ બાજુ? આ થોડાક દી છે ને ગામડે જાઉં છું. કેમ અચાનક આ કઈ અત્યારે દિવાળી નથી તહેવાર ને તમે કેમ ભાગ્યા? હું વાત કરું તમને, તમે તો શેઠ છો આમ જો. કોણ એ બરોબર છે, પણ કાંઈ તને મૂંઝવણ હોય તો કે. મૂંઝવણ નથી, અમુકી ખુશી છે. તો શું વાત છે? ખુશી હોય તો વાત કર, અમને શું થયું? તમે ઘણાય વર્ષથી મને કહેતા હતા તારા લગ્ન નથી થતા, તારા લગ્ન નથી થતા. હા, હું થોડાક દી પછી આવું ને એટલે મારી ઘરવાળી મારી હારે હશે. શું વાત કરે છો? કોંગ્રેચ્યુલેશન. તો પોપટલાલા લગ્ન થાય ને જેટલી ગોકુલધામ વાળાને ખુશી મળે એટલી અમને મળશે. એટલે હું કહું જો આવું ને એટલે આપણે હોટલમાં જવાનું છે. અરે તમે કયો ને અમે આવશું. ભલે. બરોબર. હા. બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને? સાચું બોલો છો ને? અરે બીજું કાંઈ મારા ચહેરા ઉપર એવું કાંઈ લાગે જો નહીં, ખુશી લાગતું ખુશી નથી. ખુશી જ દેખાતી હશે તમને. એ તો રાઈટ. સમજ્યા? એટલે હાલો તો હું જાઉં, મારે છે સાચું ને. છે? હા કાંઈ નહીં, કાંઈ કામ કાજ હોય તો કહેજો. ભલે ભલે હાલો તો સીતારામ. આવજો, સીતારામ. હા. મીરા, આદિ, સોરી, મને થયું કે તું અહીંયા છે અને તું તારી સાડી એને શું કામ પહેરવા આપે છે? કારણ કે એની પાસે કપડાં ન હતા ને, તો મારી જૂની સાડીઓ કાઢીને મેં એને આપી હતી. તમે ખાલી સાડી જ જોઈને, બીજું કાંઈ તમને ધ્યાન જ નહોતું? ના બેન, આવું કાંઈ નથી. સાહેબને ખબર નહીં રહી હોય. તું છે ને ઢોંગ કરવાનું બંધ કરી દે. આ મગરમચ્છના આંસુડા છે ને બહુ જોયા છે મેં. મીરા, ગુસ્સો ના કર. કીધું ને ભૂલ થઈ ગઈ એમ. ભૂલ થઈ ગઈ અને તું નીકળ અહીંયાથી. તું બહાર જા. પણ બેન, અરે પણ તમે એને ટચ કેમ કરી? અરે મેં કહ્યું ને. બેન મારી વાત તો સાંભળો. તમને ખબર છે ને હું એવી છોકરી નથી. બસ, નથી સાંભળવું મારે કાંઈ. હું કેટલા દિવસથી નોટિસ કરતી હતી, પણ મને થયું ચલો હશે. હર વખત મારી જ ભૂલ હોય નહીં ને? આમાં પણ તારી જ ભૂલ છે. મેં કહ્યું ને, મને નહોતી ખબર કે એ તું નથી એમ. હાદી બસ કરો હવે. એક્સપ્લેન કરવાની હદ હોય. હવે બધું મારી નજરની સામે આવી ગયું છે તોય. પણ બેન, હું તો બહાર નહીં છું. આ તો તમારો ઘરવાળો છે ને, એના પર તો તમને વિશ્વાસ હોય ને. ને બેન, આટલા ટાઈમથી હું અહીંયા કામ કરું છું. તમને હું એવી લાગુ છું? અરે મારો તો પતિ પણ છે. બસ બસ કર હવે. તને એક વખત કીધું ને કે તું વચ્ચે નહીં બોલીશ. આ અમારા ઘરનો મામલો છે ને, અમે લડી લઈશું. તું તારું કામ કર. હા બેન, હવે તો તમે એવું જ કહેશો ને? તો શું કહું તને? શું કહું? મીરા, આરતી ઉતારો તમારા બેયની? હા પાડું કે હા, તમે જે કરો છો ને એ બધું સાચું છે. નજર તો મારી જ ખરાબ છે ને? અરે એવું નથી, પણ તું જે નજરે જોવે છે ને એ નજર ખોટી છે. બસ આ બેન, તમે લોકો મારા લીધે ના ઝઘડો. મને નથી ખબર કે અમીર લોકો આવા હશે. હું તો ગરીબ રહીને એટલે જ તમે મારા ચરિત્ર પર શક કરો છો ને? આ મામીરાને ગરીબની વાત ક્યાં આવી? તને કોણે કીધું કે તું ગરીબ છે એટલે તું આવું કરે છે? તું છે ને હા નખરા અત્યારે મારી સામે નહીં કરતી. અત્યારે મારા એંગરનું લેવલ કંઈક અલગ જ છે. મહેરબાની કરીને અહીંયાથી જતી રહે. તું જા, હું એની સાથે વાત કરું છું. અરે જો તું આટલું બધું માઇન્ડ પર ટ્રેસ ના લે પ્લીઝ. તો શું કરું? શું કરું? અરે તું સમજતી કેમ નથી મીરા? મેં કીધું ને તને, હું તને સમજીને એને ટચ કરવા ગયો હતો અને તારી સાથે જ વાત કરવા આવ્યો હતો, પણ તું અહીંયા નહોતી તો હું શું કરું? અને આ સમયે તું આવી ગઈ અને તને લાગ્યું કે અમે લોકો તો આવું વિચારી પણ કેવી રીતે શકે? આદિ, તમે મને મજબૂર કરો છો.
મને કોઈ શોખ નથી કે હું તમારા પર શક કરું, પણ હું કેટલાય દિવસથી નોટિસ કરું છું ગૌરી છે ને, આ રમેશ તમારી આગળ પાછળ ફરતી જ મને દેખાય છે, અને તમે પણ. અરે એ કઈ ને કઈ વસ્તુ આપવા આવે અથવા મારે કઈ કામ હોય તો મને હેલ્પ કરે, બીજું શું કરવાની છે? તમારો કોઈ જ વાંક નથી. નથી ને તમારો વાંક? હા, નથી મારો વાંક. ઠીક છે, સારું. હા, એપોલોજાઈઝ. આઈ એમ સો સોરી. અરે મીરા, મીરા વાત તો સાંભળ. મીરા, રડ નહીં. જો વાતમાં કંઈ નથી અને તું વાતને વધારે છે. આદિ, હવે આ વાતને બહેસ કરીને કોઈ જ ફાયદો નથી. મને થોડી વાર લાગશે, પણ હું ભૂલી જઈશ બધું. અરે યાર, હું કેવી રીતે તને સમજાવું કે એવું કંઈ નથી. હું તો તમને ખુશ ખબર આપવા આવી હતી. ખુશ ખબર? શેના? ખુશ ખબર શેના હોય? એટલે તું તું પ્રેગ્નેન્ટ છે? અરે યાર, આવા ખુશીના મોકા પર રડવાનું થોડું હોય. ચૂપ થઈ જા. થેન્ક યુ સો મચ હીરા. અરે હવે રડ નહીં. આદિ, આ વખતે કદાચ તમે ખોટા હશો ને તો ઇટ્સ ઓકે, જવા દઉં છું. પણ હવે આવી ભૂલ ક્યારેય. હું પહેલાં પણ ખોટો નથી અને અત્યારે પણ નથી. હું સાચું કહું છું. અરે તું વિચાર તો કર, હું એવું વિચારી પણ કેવી રીતે શકું? અને જો હવે તારે એકદમ રિલેક્સ રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. તું આવો વિચાર નહીં કર. આપણે એક કામ કરીએ, એ કામવાળીને જ આ ઘરમાંથી રજા આપી દઈએ, એટલે તને પણ હવે મનમાં એ વિચાર નહીં આવે અને તું પણ ખુશ ને હું પણ ખુશ. ના, તમે કહો છો ને કે તમે સાચા છો, તો પછી એક ખોટી કેવી રીતે હોઈ શકે? તો પછી એ સાચી હોય ને, હા કે ના? હા, પણ એ આ ઘરમાં રહેશે ત્યાં સુધી તને શંકા થયા કરશે, અને એટલા માટે જ કહું છું કે એની જગ્યાએ કોઈ બીજી કામવાળી રાખી લઈએ ને. આઈ ટ્રસ્ટ યુ. હું એની સાથે વાત કરી લઈશ ને તો બધું ઠીક થઈ જશે. પણ પ્લીઝ, મારો ટ્રસ્ટ ક્યારેય ના તૂટવો જોઈએ. અરે બેબી યાર, મેં કીધું તો ખરા, આઈ લવ યુ. ક્યારેય નહીં તૂટે. આઈ લવ યુ ટુ. હું એની સાથે વાત કરી લઉં. હા. અને હવે ભૂલાય નહીં. અરે હવે ક્યારેય ભૂલ નહીં કરું. પહેલાં હું ફેસ જોઈશ, એને ફેરવીશ, અને તું હશે ને તો જ મસ્તી કરીશ. પાકું? બીજું કંઈ હશે તો? ત્યાંથી ભાગી જઈશ. સારું, એની સાથે વાત કરી લઉં. હા. ગૌરી, તું કેમ રોવે છે? મારી વાતનું બહુ ખોટું લાગી ગયું ને? મને તમારી પાસેથી આવી આશા નહોતી. મેં તો તમને મારા મોટા બેન માન્યા હતા, પણ આજે મને ખબર પડી ગઈ કે આ ઘરમાં મારી ક્યાં જગ્યા છે. ના ના પાગલ, એવું નહીં બોલ. સાંભળ, હું એક સ્ત્રી છું ને,
એટલે મારી અંદર ઈર્ષાનો ભાવ હોવો ને એ તો નોર્મલ છે. અને જ્યારે પોતાના પતિને કોઈ સાથે જોવામાં આવે ને ત્યારે બધી ફિલિંગ્સ હર્ટ થાય ને ન બોલવાના શબ્દો પણ નીકળી જાય. આજે મને બહુ ખોટું લાગ્યું છે. આ ઘરને હું મારું ઘર સમજીને અહીંયા સેવા કરતી હતી, પણ હું તો પારકી છું. તમે લોકો તો અમીર છો ને હું ગરીબ છું. ગૌરી બસ હવે. કોણ તને કહે છે કે તું ગરીબ છે? અને જો અમીર ગરીબના ભેદભાવ કર્યા હોત ને તો હું તારી પાસે અહીંયા બેઠી જ ના હોત. હું તને મારી બેન સમજું છું અને અત્યારે હું મારી ભૂલની માફી માંગવા તારી પાસે આવી છું. ના ના, એમાં શું માફી? આ તો મારી જ કોઈ ભૂલ હશે. ગૌરી, આઈ એમ સો સોરી. તને મારી જે પણ વાતનું ખોટું લાગ્યું હોય એના માટે દિલથી તારી માફી માંગુ છું. સાંભળ, આદિ છે ને એ મારો જીવ છે. એણે કોઈ દિવસ કંઈ ભૂલ કરી જ નથી અને હું માનું છું કે આ વખતે પણ એમની ભૂલ નહીં હોય. કદાચ મને જ જોવામાં કંઈ ખોટું આવ્યું હશે એટલે મેં એમની પણ માફી માંગી છે અને તારી પણ માફી માંગુ છું. ના ના, તું આ છે ને અમીર ગરીબ ભૂલી જાજે. મેં તને એક વખત બેન કીધું છે ને તો હવેથી તું મારી બેન છે, ઠીક છે? હા. ને મને હવે તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. તમે મોટા છો, ક્યારેક થઈ જાય. અને બીજી વાત, તું છે ને માસી બનવાની છે એટલે હવે આ બેસવાનું મૂક અને કામમાં ધ્યાન આપ. સાચે બેન? હા. આજે તો છે ને હું હરખેલી થઈ જઈશ. સાવ ફૂલે નથી સમાવવાની. એક કામ કરું, ઓલો મીઠાઈવાળો છે ને ત્યાંથી મીઠાઈ લઈ આવું. હા, એ તારે જે કરવું હોય ને એ તું કરજે, પણ બસ એક વખત મારા માટે તારું દિલ ચોખ્ખું કરીને પછી કરીશ ને? હા, હવે જે થયું ને એ ભૂલી જાઓ. આ તો છે ને બહુ ખુશીના સમાચાર છે. સારું, તો તારું કામ પતાવ અને વન્સ અગેન આઈ એમ સો સોરી. હા બોલો છો. હા બાપુજી, હું તમને કહું ને એ કાન ખોલીને સાંભળો. હું છે ને અત્યારે ગામડે છું અને હવે મારે ગામડે જ રહેવું છે, બરોબર? પણ તું આમ અચાનક કેમ ગામડે હાલ્યો ગયો, કાંઈ ખબર ન પડી? એ હવે મારું જીવન આમ અચાનક જ મોડ લેશે, સમજ્યા? એટલે હું તમને એમ કહું છું કે આપણે એ મકાન છે એ અને આ દેહમાં જે જમીન રહી એ, બરોબર, એમાં મારા ભાગમાં જેટલું આવતું હોય ને એ મને આપી દેજો અને એમાં તમારી સહી કરી દેજો મારા કાગળિયામાં કે આ મારા છોકરાના નામે કરી દઉં છું, બરોબર? અરે ભાઈ, પહેલાં તું લગ્ન તો કર, પછી બધી માલ મિલકતની જુદા થવાની વાત કરે. હે બાપુજી, વધારે મારે તમારે હારે વાત નથી કરવી. એક વાતમાં તમે સમજી જાઓ અને પછી છે ને મારે સોનાનો સૂરજ ઉગવાનો છે મારી જિંદગીમાં, બરોબર? હવે વધારે મારે તમને કંઈ નથી કહેવું. એ સારું, એ સારું. એ મૂકું છું. મારા બેટાનો અચાનક કેમ આવો ફોન આવ્યો, કાંઈ ખબર ન પડી. બાપુજી, હા, કેમ ઉદાસ થઈને બેઠા છો? શું થયું? આ જો ને ઓલો અશોક ગામડે જઈને બેઠો છે. હાસ તો એ તો 2 દિવસથી ગયા છે. તો પણ એનો ફોન આવ્યો હતો કે મને મારી મિલકત જે કાંઈ હોય ગામડે અહીંયા એમાં મારો ભાગ અડધો જોવે. કેમ આવો ફોન કર્યો હશે અશોકભાઈએ? ખબર નહીં. બાપુજી, યાદ છે ને અશોકભાઈ ઓલી છોકરીની વાત કરતા હતા? હા હા, અશોકભાઈ ક્યાંક લગ્ન તો નથી કરી લીધા ને? કોને ખબર, મેં હમણાં જ પૂછ્યું. મેં કીધું તું કંઈક લગ્ન પહેલાં કર, પછી જુદું થવા મિલકતની બધી વાત કર, પણ કાંઈ વાત કરી નથી. કોણ જાણે આ ઘરમાં શું થવા બેઠી છે. એક ઠીક થાય છે ને 10 મુસીબતો આવીને ઊભી રહી જાય છે. કેમ, બીજું શું થયું મને કાંઈ ખબર નથી. કંઈ નહીં બાપુજી, એ તો હવે ઘરમાં નાનું મોટું ચાલ્યા કરે. તમારે છે ને ભગવાનની પૂજામાં ધ્યાન દેવાનું છે અને તમારી જિંદગી શાંતિથી જીવો. અને રહી વાત અશોકભાઈના ભાગની જમીનની, તો આપી દઈશું એને, જો એની પોતાની લાઈફ છે.
હવે એને કઈ રીતે જીવવી છે ને એ એમને જોવાનું છે, આપણે નહીં. તમે કહો તમારી જિંદગી શાંતિથી જુઓ. અરે આ જેના દીકરા હજી કુંવારા હોય અને સંપત્તિની ભાગની વાત કરતા હોય તો એમાં કેમ શાંતિથી મારે જીવવી કાંઈ સમજણ નથી પડતી. સાચી વાત છે, પણ બધા અણસમજુ રહેશે તો સમજશે કોણ? બધા પોતાની જીદ લઈને બેસે તો કોણ સમજે? એવું હશે ને તો હું આદિ સાથે વાત કરીને જોઈશ. અને એક કામ કરો ને બાપુજી, આમ પણ તમે ફ્રી જ છો ને, એવું હોય ને તો 2 દિવસ ગામડે આટો મારી આવો. એ બાને અશોકભાઈને મળીને વાત પણ જાણી લ્યો. હા એમ જ કરું, કારણ કે વાતમાં કાંઈક છે તો ખરું જ, નહીંતર આમ કીધા વગરનો વયો જાય, પાછો ગામડે જઈને બધી મિલકતની વાત કરે, એટલે વાતમાં કાંઈક જાણવા જેવું તો છે જ. કાંઈ નહીં, આજે આદિ આવે ને એટલે હું વાત કરી લઉં છું. એવું હોય તો 2 દિવસ તમે જઈ આવો ગામડે. તો હું ગામડે નીકળું જ છું, આદિ આવે તો તમારી રીતે વાત કરી દેજો. કાંઈ વાંધો નહીં. અને પાછી જે વાત હોય ને હા હા એ મને ફોન કરીને કહેજો. હા હા વાંધો નહીં. ઠીક છે ને? હા બાપુજી, તમારા ચશ્મા. હા બેટા, સારું કર્યું સંભાળ્યું, ને કરવા આ છે શું બધું. ક્યાં જવું છે વાંચીને? અરે બેન, શું થયું છે? ગૌરી, ખબર નહીં, 2 વખત વામિટ થઈને પેટમાં બહુ જ દુખે છે. આ તમારે સારા દિવસો જાય છે ને એમાં બધું નોર્મલ છે. એક કામ કરો, હું વોમિટની દવા લઈ આવું. હવે તમે આરામ કરો, હવે સારું થઈ જશે. ચાલો હું કામ કરું, હા ને? આદિ, આદિ, અરે શું થાય છે તને? બહુ પેટમાં. પેટમાં દુખે છે? અરે પણ આમ અચાનક? ચાલો જલ્દી હોસ્પિટલ. હા હા ચાલ જલ્દી. મારી ગૌરી અત્યારે શું કરતી છે? આ કેટલા દિવસ થઈ ગયા, હવે મને બહુ જ યાદ આવે છે. પણ ખબર નહીં, હમણાં મારો ફોન જ નથી ઉપાડતી. હું અહીંયા આવ્યો તે દી ખાલી ઉપાડ્યો, પણ હવે તો ફોન કાપી નાખે. અને મેં એની હાટું 40,000 રૂપિયા ભેગા કર્યા છે. જો ફોન આવે ને તો સારું. મારી ગૌરી એટલે ગૌરી. અને હું તો એને ફોન આપીને આવ્યો હતો, તોય કેમ ફોન નથી કરતી. બાપુજી, તમે? હા અમે. હું તો ફોનમાં બધી વાત કરતો હતો, મારે આમાં ભાગ જોવે ને ઓલામાં જોવે ને. મારે જોતો છે ને ભાગ, એટલે મેં માગ્યો. તમે ઓલા કાગળિયા લાવ્યા કે નહીં? નહીં. કેમ નથી લાવ્યા? પહેલાં મને એ કે તું લગ્ન કરવા માટે જે છોકરી પસંદ કરી હતી એ કોણ છે? એ કોણ છે? એ તો છે ને મારા દિલની રાણી છે, રાણી. તારા દિલની રાણી ભલે ને હોય, પણ અમારા ઘરની વહુ કોણ છે એમ નામ તેને. બાપુજી, તમારા નામ સાંભળીને શું વાત છે? શું છે તમારે? એ જાણીને તમારે શું કામ છે એ કયો. જો તારે જમીન જોતી હોય ને તો એનું નામ દે, એટલે તારા નામે આદત કાગળિયા કરી નાખીએ.
એમ કહો છો પપ્પા? હા બાપુજી માથે હવે પપ્પા કહેવાનું મન થઈ ગયું તમે આ વાત કરીને એટલે. તો સાંભળો બાપુજી, હું શું કહું, એનું નામ શું છે તમને ખબર છે? ગૌરી. ગૌરી એટલે આપણા ઘરે જે કામ કરે છે એ કે કોઈ બીજી છે? બાપુજી આવા શબ્દો નહીં બોલતા હો. એ ભલે આપણા ઘરે કામ કરે પણ એ છે ને મારી થનાર પત્ની છે. એટલે એ આપણી કામવાળી એમ જ ને? હજી તમને એકવાર કહું છું કે એને કામવાળી કયો માં, અને તમને જો ભરોસો ન હોય ને તો હું એને અત્યારે જ ફોન કરીને તમને બધું સંભળાવું. કર ફોન. અરે અમારો પ્રેમ છે ને એ તો અમર છે, અમર. તમને ખબર છે? તારે મને જે વાત કરવી હોય ને કરજે, બાકી પ્રેમ નહીં ને અમર નહીં ને મારા માટે વાત નહીં કરતો. બાપુજી રિંગ જાય છે અમારા પ્રેમની. હું હવે અત્યારે ઝાપટ મારીશ ને તારો હા. પ્રેમ ફૂંકાઈ જાય. હા ઉપાડ્યો. હાલો. હલો, હા તું કેમ છો? કોણ બોલે છે? અરે હું બોલું છું, અશોક બોલું હું છું. કોણ? અશોક, તારા દિલનો રાજા. અચ્છા, અશોકભાઈ બોલે છે. બોલો બોલો. ભાઈ કેમ કહેશો મને? લે, તમે તો મારા ભાઈ જેવા જ નથી. અરે તું પણ આવી વાતો કેમ કરશો? અરે, હું તો જ્યારથી આ ઘરમાં કામ કરવા આવી ને ત્યારની તમને ભાઈ કહું છું. અરે બાપુજી તમે નિરાત રાખો ને. આજુબાજુમાં કોક હશે ને એટલે એ અશોકભાઈ કરે છે. હું તને શું કહું છું ગૌરી, તું જરીક છે ને આગી વહી જાય ત્યાં કોઈ હોય ને તો, અને પછી છે ને આપણી પ્રેમ લીલાની કહાની ચાલુ કરી. અરે અશોકભાઈ, તમને શરમ નથી આવતી? મને બેન કહીને મારા જોડે આવી રીતે વાત કરો છો. પણ મેં તને કીધી બેન કીધી, તાર બાજુમાં કોઈ છે? મારી બાજુમાં કોઈ હોય કે ના હોય, તમે આવી રીતે મને કેમ ફોન કરી શકો? તું કેમ આવું બોલ છો? તને ખબર છે મારી જિંદગી તારા નામે કરી નાખી છે. એ તમારો પ્રશ્ન છે. તમારે કંઈ કામ હોય તો મને કહો, નહીં તો ફોન મૂકી દો. આ ગૌરી આટલી મોટી દગાબાજ નીકળશે એ મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું બાપુજી. તમને ખબર છે મેં એને કેટલા રૂપિયા આપ્યા? મૂર્ખનો સરદાર છો. બસ હવે કદાચ તમે જે કહો ને એ હું બધું સાંભળી લઈ બાપુજી. પણ બાપુજી મેં જ્યારે એને પૈસા આપ્યા ને ત્યારે મને ભાઈ નહોતી કહેતી. તે તો બાપુજી આમ કરતી, અશોક હું તારી હારે લગ્ન કરીશ, આપણે બે પછી શાંતિથી રહેવું. અને મારે છે ને અહીંયા આવવાનું કારણ જ એ હતી. પૈસા આપણે આપીએ, આપણા ઘરે કામ કરતા હોય એનો મતલબ એ થોડો પૈસા આપીએ એટલે આપણે લગ્ન કરીએ. પૈસા તો હું ઘણી વાર એને આપતો હતો. તમે હોતે પૈસા આપ્યા? હા, પણ બાપુજી તમે આપ્યા છે એ આમ આપ્યા છે, એની ઉપર દયા આવી હશે એમ. પણ એ તો મારો પ્રેમ હતો અને એ દુઃખમાં હતી ને એટલે મેં એને પૈસા આપ્યા હતા બાપુજી. મેં તને કેટલી વાર ના પાડી, મારા મોઢે પ્રેમ જેવો શબ્દ તું નહીં બોલ. નથી સારો લાગતો, ગઢો છો પણ ભાન નથી આવી કોણ માણસ હારે વ્યવહાર કરવો, કોને પ્રેમ કરવો. અને એ પાછું એક ઘરે કામ કરે એની સાથે. એક આઘાત તો મને લાગ્યો હતો કે જ્યારે આદિના લગ્ન છે ને ત્યારે કે એ નાનો છે ને એના લગ્ન થઈ ગયા ને મારા બાકી છે. પણ આજ એનથી મોટો આઘાત લાગ્યો કે જેને મેં અહીંયા જગ્યા આપી ને અહીંયા એણે મારી હારે વિશ્વાસઘાત કર્યો. પણ આપણામાં છે ને ઉપલો માળ ખાલી હોય ને એટલે તે અહીંયા જગ્યા આપી હોય. અરે માણસને પારખતા શીખ, પારખતા. બાપુજી મારો ઉપલો માળ નથી ખાલો, તમે કેમ સમજતા નથી. અને હવે છે ને મારે હવે ગામડે નથી રહેવું. હાલો આપણે આપણી ઘરે જ જાવી. આવ્યો ગોરીઓ ગમાણી આવ્યો ખરો. હાલો બીજું હું. મીરા, તું હવે રડવાથી કઈ ફાયદો નથી. જો તું હજી એ વાત ભૂલી નથી ને
અને એટલે જ તે આવું કર્યું ને. મેં શું કર્યું? તે દવા પીધી એટલા માટે થઈને જ મિસકેરેજ થઈ ગયું છે. શું બોલો છો તમે? કોણે દવા પીધી? કેવી દવા? મને તો કાંઈ ખબર નથી. રિપોર્ટમાં એ જ બતાવે છે કે તે દવા લીધી છે. જો મેં તને કીધું હતું છતાં પણ તે મને સજા આપી દીધી હોત તો મારા બાળકને શું કામ સજા આપી? આદિ, મેં કાંઈ નથી કર્યું. તમને મારી વાતનો વિશ્વાસ કેમ નથી આવતો? હું મારા જ બાળકને. તો પછી આ કેવી રીતે બની શકે? મને શું ખબર? અત્યારે મને સંભાળવાની જગ્યાએ તમે મને સવાલો કરી રહ્યા છો. સોરી, પણ જો હું પણ ખૂબ જ ટેન્શનમાં છું કે આવું બની કઈ રીતે શકે. આનું કંઈક તો કારણ હોય ને. આદિ, જે દિવસે મારી તબિયત બગડી ને એ દિવસે ગૌરીએ મને દવા આપી હતી. મને વામિટ થઈ હતી. ગૌરીએ તને દવા આપી હતી? હા. પણ એ દવા શેની હતી? મને નથી ખબર. અરે યાર, તને ખબર નથી અને તે દવા પી લીધી? હા, મને બહુ પેટમાં દુખતું હતું તો મેં એને કીધું અને એણે મને પેઇન કિલર આપી હતી. ઘરમાં હું છું તો મને પૂછાય ને, ગૌરીને કહેવાય. રડ નહીં હવે. લાગે છે કે એ દવા કોઈ બીજી જ હતી. ગૌરી ક્યાં છે? ગૌરી, ગૌરી, ગૌરી. બેન, શું થયું? પહેલા તું એ કે તે મીરાને કઈ દવા આપી હતી? કઈ દવા? ક્યારે? જ્યારે એને પેટમાં દુખતું હતું ત્યારે. ત્યાં ફ્રીજ પર હતી એ. બેને જ કીધું હતું મને. સાચું બોલે છે? હા, મારી ને બેનની વાત થઈ હતી. એ જ દવા આપવાનું કહ્યું હતું. તો પછી આ બની જ ન શકે. એ દવા પીવાથી કંઈ ન થાય. પણ શું થયું? થયું એ બેન, તમે રડશો નહીં. બસ આદિ, વહુને શું થયું છે? રડે છે? પપ્પા, તમે દાદા બનવાના હતા પણ મિસકેરેજ થઈ ગયું છે. આ કેવી રીતે બને? રિપોર્ટમાં તો એવું બતાવે છે કે એને દવા લીધી છે. મીરાઓ આવું ક્યારેય ન કરે. એણે નથી કર્યું પણ આણે કોઈ દવા આપી છે પણ કહેતી નથી કે એને કઈ દવા આપી છે. એટલે સાહેબ, હવે બેને દવા લીધી ને એનો એલ્ઝમ હવે તમે મારા પર નાખશો. તને ખબર ના હોય ને તો પૂછીને અપાય. પણ એમાં મારો શું વાંક હતો? કરે કોઈ ભરે કોઈ. કેટલા ટાઈમથી જોઉં છું આ ઘરમાં બધા છે ને મારા પર શક કર્યા કરે છે, મને બોલ્યા કરે છે. તમને ના પોસાતું હોય તો મને ના પાડી દો, પણ આમ હવે છે ને આ તારા બધાય નાટક બંધ કર. અશોકભાઈ, આ શું બોલો છો તમે? હા, તમ તાર હવે ભાઈ કે ને તોય વાંધો નહીં, પણ તે મને તો હાવ બરબાદ કરી નાખ્યો. પણ આના પેટમાં જે બાળક હતું એના પર પણ તને દયા ન આવી. આદિ, આ જ છે બધું કરવા વાળી. ભાઈ, મારે નકર દેહમાં નહોતું જવું, પણ મને મોકલનાર પણ આ જ છે, આ વ્યક્તિ જ. અને
હું લગ્નનું કહેતો હતો ને એ આ જ હતી. આણે મને હા પાડી હતી. આ શું બોલો છો અશોકભાઈ તમે? મેં ક્યારે તમને આવું કહ્યું? ગૌરી, તું મને બેન માનતી હતી, તું જે હકીકત હોય ને કહી. ના બેન, આ જ હકીકત છે, આવું કાંઈ જ નથી. તો પછી મારો ભાઈ ખોટું બોલે છે? કોણ છે તું? શું કામ આવી છે મારા ઘરમાં? બોલ, જવાબ દે. ગૌરી, સાચું કહી દે. તે જ આપી હતી ને દવા? બોલ, દવા તે જ આપી હતી ને? બસ, તમારો અવાજ નીચે રાખો. હા, મેં જ આપી હતી દવા. પણ શું કામ? ગૌરી, શું કામ તે આવું કર્યું? જ્યારે આપણે ભૂતકાળમાં કંઈક પાપ કર્યું હોય ને તો ભવિષ્યમાં એનો બદલો વાળવો જ પડે. કાળમાં પાપ? શેની વાત કરે છે તું? યાદ કરો ડોક્ટર સાહેબ, 5 વર્ષ પહેલા તમારે તો એક પેશન્ટ હતો. યાદ કરો ડોક્ટર, યાદ કરો. અજય નામનો એક પેશન્ટ હતો. એનું ઓપરેશન તમે કરવાના હતા. ફેફસામાં ઇન્ફેક્શન હતું અને ઓપરેશનને ખાલી 1 કલાકની વાર હતી ને તમે અપોઇન્ટમેન્ટ આપીને નહીં આવ્યા. આવ્યું યાદ? એ કોણ હતું? એ મારો ઘરવાળો હતો. શું? ગૌરી, વાતને ગોળ ગોળ નહીં ફેરવ. તું કહેવા શું માંગે છે? તું કહેવા શું માંગે છે? આ તમારો પતિ છે ને ડોક્ટર, એને અપોઇન્ટમેન્ટ આપી હતી કે હું કલાકમાં આવું છું અને એ સમયે ના પહોંચ્યા ને મારો ઘરવાળો મારો આંખોની સામે મરી ગયો. એને ખબર પડવી જોઈએ. અરે પોતાનું સાથ મૂકીને જાય ને ત્યારે કેવું થાય. આ ગુનેગાર છે ને તારા? ચલ માની લીધું, ગુનો કર્યો છે એણે, પણ મારો શું વાંક હતો? મેં તારું શું બગાડ્યું તું? મેં તારો શું ગુનો કર્યો હતો? તારો માત્ર એટલો જ વાંક હતો કે તું એની પત્ની છે. તને પણ ખબર પડવી જોઈએ ને એને પણ ખબર પડવી જોઈએ. જ્યારે આપણો જીવનસાથી આપણી સામે મરે ને તો કેવું થાય. આજે આ નાની જાન મરી ને તો ખબર પડી કે દુઃખ એટલે શું થાય. ગૌરી, તને કંઈક ભૂલ થતી લાગે છે. તું હજી વિચાર કરીને બોલ. મને કોઈ ભૂલ નથી થતી. હું પણ એક સ્ત્રી છું. સમજ્યા વિચાર્યા વગર એટલું બધું ના કરું. જો ત્યારે આદિ ટાઈમ પર આવી ગયો હોત ને, આજે હું આ હાલતમાં ના હોત. મારો પતિ પણ મારી આંખોની સામે હોત ને મારું બાળક પણ. સોરી. તમારા આ સોરીથી મારો પતિ ને મારું બાળક પાછું આવી જશે. તમારા માટે તમારા પેશન્ટ કરતા તમારું ફેમિલી વધારે હતું ને તમારું ફંક્શન વધારે હતું. એવું નહોતું. એ દિવસે હું એ ફંક્શનમાંથી નીકળી પણ ગયો હતો, પણ હું રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો અને હું પહોંચ્યું એ પહેલાં તો ન બનવાનું બની ચૂક્યું હતું. પછી હું સામે આવીને શું કહું તમને? અને એટલે જ હું હોસ્પિટલની નીચે આવીને જતો રહ્યો હતો. સામે આવવાની હિંમત નહોતી મારામાં કે મારી હોસ્પિટલમાં મારા પેશન્ટને હું બચાવી ના શક્યો. બસ એટલે જ હું ત્યાં નહોતો આવ્યો. તમને લાગ્યું કે હા હું છું ગુનામાં, વાંકમાં છું, પણ એમાં મારો વાંક પણ નહોતો. તમારો જ વાંક હતો. તમે તે દિવસે ફંક્શનમાં ના જાત, તમે ટ્રાફિકમાં ના ફસાયા હોત તો આજે
મારું પણ તમારી જેમ પરિવાર હોત, ગૌરી, આમ એકલી નારી બાતી હોત. સમજવાની કોશિશ કર. હું કોઈ આદિનો પક્ષ નથી ખેંચતી, પણ એ ડોક્ટર છે, ભગવાન નથી. એ જ તો વાત છે. ભગવાન બધે ના પહોંચી શકે ને એટલે ડોક્ટર બનાવે છે. પણ એ આખરે તો માણસની જાત છે ને. કોઈના હાથની લકીરોને એ ના બદલી શકે ગૌરી. એ ડોક્ટર છે ને, તો છતાં મારું બાળક ગુમાવ્યું. મેં મારા બાળકને ગુમાવી નાખ્યું ને. શું કામ? કે મારા નસીબમાં નહોતું. અને વિધાતાના લખેલા લેખને કોઈ નથી બદલી શકતું. તું એક સ્ત્રી થઈને આટલું ન સમજી શકી? જ્યારે ખુદ પર વીતી ને ત્યારે તમને ખબર પડી. ને તમારી પાસે તો હજુ તમારો પરિવાર બેઠો છે અહીંયા. આ દુનિયામાં હું એકલી છું. એકલી સ્ત્રીને રહેવું ને એ આસાન નથી. અરે આ તો ડોક્ટર છે, એનું કામ હોય લોકોને જીવ બચાવવાનું. ને મેં જે કર્યું ને એનો મને જરાય અફસોસ નથી. શું? જે આ દુનિયામાં આવ્યો જ નથી એનો ગુનો કરીને તને કોઈ પસ્તાવો નથી? તો ખરેખર કહું ને, ભગવાને આ ગુનાની સજા તને 5 વર્ષ પહેલા જ આપી દીધી. તો તું જ મને કે બેન, હું શું કરું? આમાં હું ક્યાં ખોટી હતી? જે તમને લાગણીઓ હોય મને ના હોય. આટલી નાની ઉંમરે નથી મા બાપ કે નથી પતિ. સજા તમારે મને આપવાની હતી, નહીં કે મારા ફેમિલી મેમ્બરને. તમે મને જ ગુનેગાર ગણો છો તો હજી પણ તમારી સામે જ બેઠો છું. બોલો, શું સજા આપવા માંગો છો મને? બોલો. સજા આપીને જો તમને લાગતું હોય કે કદાચ તમે મને માફ કરી શકો તો હું સજાને સ્વીકારું છું. હું શું સજા આપવાની? સજા તો ઉપરવાળો આપે છે. મને પણ આપી ને મારા થકી તમને પણ આપી. બસ પણ થઈ શકે ને તો મને માફ કરી દો. ગૌરી, જાણે અનજાણે મેં ભૂલ કરી હશે એની હું માફી માંગુ. પણ મારી લાગણીઓ ખોટી નથી. મારે તો ખાલી તમને એટલું જ કહેવું હતું કે જ્યારે પોતાની પાસે ના રહે ને ત્યારે કેવું થાય. ઠીક છે, તે આપી દીધી ને, સજા મળી ગઈ એમને. ચાલ, અમે તને માફ કરી. રસ્તા ખુલ્લા છે. જા, હાથ નહીં જોડ, કરી માફ.